જ્યારે ગરેડ હોય, ગરેડને તમે તોડો ત્યારે લોકો એની નોંધ લેતા હોય છે. ચૂંટણી તો બધી જગ્યાએ થઈ છે, પણ કાંડાગરાની ચૂંટણી જે છે અલગ એટલે પડી છે કે કંઈક હટીને જે છે લોકોએ મતદારોએ પોતાના જે છે એ સભ્યોને, સરપંચને, ઉપસરપંચને ચૂંટ્યા. આમ તો ઘણીવાર મુલાકાત થઈ છે, પણ આજે ક્ષત્રિય સમાજનું ગૌરવ એટલે એના હિસાબે પણ જે છે અમારે હિતુબા પાસે આવવું પડે. અને બીજું ઉપસરપંચ તરીકે પણ, કારણ કે કામગીરી સરપંચ તરીકે દેવલબેન તો કરે જ છે, પણ જ્યારે ઉપસરપંચ તરીકેની જવાબદારી મહત્વની હોય છે. તો હિતુભા મોહબ્બતસિંહ જાડેજા અને આ પરિવારે આ ગામ માટે ઘણું બધું કર્યું છે. અને હજુ પણ અમે મળ્યા ત્યારે પણ દોડાદક એમની ચાલુ જ હોય છે કે સવારથી સાંજ સુધી કાંઈક ગામના માટે આપણે સારું કરીએ. તો આ ઇન્ટરવ્યૂ બીજા લોકો માટે પ્રેરણારૂપ છે. મિત્રો, રાજકીય ક્ષેત્રે જે છે એ લોકો ઘણીવાર આવતા હોય છે, અલગ અલગ ઉદ્દેશથી આવતા હોય છે. કોઈકને કંઈક આર્થિક ઉપાર્જન હોય, કોઈકને કંઈક જે છે એ નામના મેળ, પણ હિતુભાઈ એમાંથી બાકાત છે. એમને ગામના કામ કરવા છે. અને એ જ્યારે નહોતા ને ઉપસરપંચ કે આ સભ્ય, ત્યારે પણ આ પરિવારે અને હિતુભાઈ ગામના માટે કામ કર્યા છે. એ તમે ગામ લોકોને જ્યારે અમે પૂછ્યું ત્યારે ખબર પડી. તો ખરેખર આવા લોકોને રાજકીયમાં તમારે હાથ જોડીને લઈ આવવા પડશે કે તમે આવો અને ગામના કામ કરો. તો આપણે હિતુભા સાથે થોડીક વાત કરશું. મળીએ આપણે મોટા કાંડાગરાના ઉપસરપંચ હિતુભા મોહબ્બતસિંહ જાડેજાને. હિતુભા, ખાસ કરીને ઉપસરપંચ તરીકે જવાબદારી તો આવી એટલે હવે સત્તાવાર જવાબદારી, એના સિવાય તમારા પરિવારે આ ગામ માટે સતત જે છે કામગીરી કરી છે. કઈ રીતે પ્રેરણા મળે છે આ લોકોના કામ કરવાની? તમને પ્રેરણા તો એ પહેલા જય માતાજી બધાને, જય આશાપુરા, જય મોમા, જય રવેચી. અને પ્રેરણા તો એવી રીતે મળે છે કે બધાને ગમે ત્યાં કામ પડે તો અમે કામ કરી આપીએ છીએ એમનું. ને જ્યારે જરૂર પડે ત્યારે અમને યાદ કરે ત્યારે અમે કામ કરી આપીએ એમને. જી, આ સંસ્કાર કઈ રીતે મળે? વડીલોના કેવી રીતે માર્ગદર્શન? તમે જ્યારે નાના હશો ત્યારે તમે જોયા હશે તમારા વડીલોને, કોને યાદ કરશો અત્યારે તમને આ બધી પ્રેરણા? વડીલો તો મારા બાપુને 3 ભાઈ હતા, પણ એમના વાત કરતા અમને તો હૈયો ભરાઈ આવે કે અમે 3 ભાઈઓમાંથી અમારા એવા ભાઈ હતા કે કોઈનો 1 રૂપિયો પચાવ્યો નથી જિંદગીમાં, અને સારો જ કર્યો હોય. અમારા મોટા બાપુ એવા હતા, કોઈક ટુંડાનો કેમ કે અમને કે મારો અહીંયા મજૂરી કરીએ ને મૂલ બાંધ્યો હોય તમારો, એ ટુંડાઓ ઉઠાડવા જતા હતા હાલીને. એવા અમારા મોટા બાપુ હતા, બાપુભા વખરસંગ. અને મારા બાપુ એવા હતા કે કોકનો ગમે ત્યાં કામ પડે એ કામ કરી દેતા હતા. ગમે ત્યાં કામ પડે, કોઈ સરકારી કામ હોય, કોઈ ઘરનો કામ હોય, ગમે તે કામ હોય એ કામ કરી આપતા હતા. એક જ સ્વભાવ હતો, કોઈને આટલી ઉંમર કાઢી ગયા, કોઈ 70 કાઢ્યા, કોઈ 80 કાઢ્યા. મોટા બાપુ તો 95 વર્ષના થયા, કોઈને એક અશબ્દ બોલ્યા નથી. ક્યાં વાત છે બાપુ. ખાસ કરીને તો નાનપણથી જે તમે ભણતા હતા, તમને એવું હતું કે હું પણ રાજકારણમાં જઈને એના જેવું કામ કરી શકીશ? તમને આજે સંતોષ છે બાપુ? અમને સંતોષ છે એવો એના જેવું કામ કરો અમને થયો છે, એમ સંતોષ થયો છે અમને. એમના જેવો અમે કામ કરીએ. ક્યાં વાત. સમગ્ર ગામનું બાપુ તમે હમણાં પ્રભાત ફેરીને બધું કરો છો. ધર્મ જરૂરી છે, અધ્યાત્મ નહીં હોય તો વ્યક્તિ જે છે એ ઘણીવાર ખોટા રવાડે ચડી જાય. તો તમે એ ગામમાં જાગૃતિ કેવી રીતે લઈ આવો છો સંસ્કાર માટે? સંસ્કાર માટે જાગૃતિ કે અમે સવારના પ્રભાત ફેરી કાઢીએ અને ધૂન બોલાવીએ અને ગામને જાગૃત કરીએ, અને બધા ઘરે ઘરથી ધાન ઓગરાવી અને કબૂતરા માટે ભેગો કરીએ અમે. વાહ, કેટલું રોજનું થતું હશે? રોજનો સાતો 70 કિલો થાય, ક્યારેક 100 કિલો થાય, ક્યારેક 60 કિલો થાય, ક્યારેક 50 કિલો થાય. એનો કઈ નક્કી નથી હોતો. બરાબર. એ સિવાય બાપુ શું શું પ્રવૃત્તિ કરો છો સવારથી સાંજ સુધી? ધારો કે ધાર્મિક છે, જીવદયાનું જે છે, ગાયોનું, કીડિયારું, ચકલી, આ એના માટે કઈ કઈ પ્રવૃત્તિ થાય તમારા? એના માટે તો ગાયોની અમારી જો ગ્રુપ બનાવ્યો છે. વાહ. એ 4 નાકે છોકરા છે બધા અમારા, એ ગાયો માટે ભેગા જ કરે પૈસા. અને કબૂતરો પણ માટે ભેગા કરે. નારાયણજી છે, કે કારુભા છે, પછી કાનુભા છે, પછી અમારા ભાઈ દેવેન્દ્રસિંહ છે. બાપુ, હવે ઉપસરપંચ તરીકે આપણે ધારો કે આજુબાજુની કંપનીઓ છે, એની પાસેથી વધારે વિકાસના કામો થઈ શકે, વધુ સેવાના કામો થઈ શકે, એના માટે શું પ્રયત્નો હશે કે ગામની સુખાકારી વધે? એના માટે અમે પ્રાર્થના કરશું. આજ સુધી કંપનીમાંથી અમને કોઈ લાભ મળ્યો નથી. જી, બરાબર છે. અમને એક લાભ મળ્યો છે કે આ ભાડુંથી રહે છે, અમે મકાન બનાવીને આપીએ છીએ. બીજો કોઈ લાભ કંપની સમાજને કોઈ સમાજને દીધું નથી. CSR એટલે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી બનતી હોય છે કે એ CSR અંતર્ગત એ ગામને એને આપવા જ પડે બાપુ. તો એ હવે તમે વધુ ને વધુ લઈ શકશો, કારણ કે તમારી ટીમ મજબૂત છે. તમે જો દેવલબેન છે, પછી જે છે ડાયાભાઈ છે, પાલુભાઈ, આખી તમારી ટીમ જે છે, કંપની પાસેથી કઈ રીતે રજૂઆત કરશો કે વધુ ને વધુ ગ્રાન્ટ આવે, આપણે એની પાસે CSR આવે? તો કંપની પાસે રજૂઆત તો કરશું કે અમને ગામને કાંઈક આપો, અમારા ગામને જરૂરી છે, જરૂરી વસ્તુ. અને એમની ફરજ છે ખૂટતું કરી હોય પૂરી કરો. હા, ટાટા કંપની અમને ચરો આપે છે,
સામે અમારી જે ગૌચર જમીન લીધી છે, જી, એટલે આપણે હજુ ખૂટતું ઘણું છે. ઘણું ખૂટે છે આમ. તો મિત્રો, કંપનીને પણ ખાસ કહી છે કે CSR અંતર્ગત તમારી નૈતિક ફરજ બને છે કે ટકાવારી પ્રમાણે તમારે સ્થાનિકમાં પૈસા વાપરવા જ પડે, કારણ કે એના વગર ચાલે નહીં. તો ખરેખર આ જાગૃત ટીમ આવી છે અને કંપની પણ અહીંયાથી ઘણું બધું કમાય છે. તો એ CSR અંતર્ગત કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એમની, કે સામાજિક દાયિત્વ, કે આ ગામ માટે અમે શું કરી શકીએ. તો ખરેખર હવે જે ભૂતકાળમાં થયું હોય તે, પણ હવે આ ટીમ જે છે એ સક્રિય છે અને કંપનીને ચોક્કસ સહયોગ આપવો પડશે, કારણ કે આ લોકો કંપનીને સહયોગ આપે છે. મળીએ આપણે સમાજના અન્ય એક. આપનો પરિચય આપજો. મારું નામ ચેતનસિંહ ભીખુભા જાડેજા છે અને મોટા કાંડાગરા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ મહામંત્રી છું. જી, ચેતનસિંહભાઈ, મારે હિતુભા વિશે જાણવું છે કે આ પરિવારે ઘણું બધું કર્યું છે અને તમે પણ મેં જોયું ચૂંટણીમાં તમારા હાથમાં પણ ઈજા હોવા છતાં પણ તમે સક્રિય રહ્યા છો. ક્ષત્રિય સમાજનું ગૌરવ છે, ઉપપ્રમુખ તરીકે આપ પણ મહત્વની જવાબદારી નિભાવો છો. આ ગામની તાસીર શું છે, શું ઈચ્છે છે ગામ? આ ગામ તો જુઓ, વધારે પડતી આ ગામ છે ને વિકાસથી તો ઘણું વંચિત રહ્યું છે. જે આપણે જોઈએ કે ખૂટતી કડીઓની ઘણી બધી કડીઓ છે. સમજીએ કે આપણે ક્યાંક ક્યાંક વસ્તુ બની છે, એવું નથી કે આપણે નકારતા નથી આ વસ્તુને, પણ બની છે. પણ જે જોવે ને એ લાભ ગામ મોટા કાંડાગરાને નથી મળ્યો. જી, પણ આમ બાપુ ઇન્ડસ્ટ્રી હોય ને તો ગામને ઘણા બધા બેનિફિટ થતા હોય છે. તો આ ગામ વંચિત રહી ગયું છે. હવે શું પ્રયત્ન હશે તમારો બધાનો સાથે? હવે જુઓ, હમણાં સદભાવના જે આપણે પેનલ હતી, જે જંગી બહુમતી ચૂંટણી છે, એટલે હું એક સદભાવના પેનલનો એક નાનો કાર્યકર્તા છું. અને એમાંય આપણે કહીએ તો એમને જે આપણે સપોર્ટ કર્યો, શું કામ સપોર્ટ કર્યો? કારણ કે પેનલના પ્રેરણા પાલુભાઈ ગઢવી, પછી દેવલબેન જે સરપંચ બન્યા, એમના પતિ આપણે ડાયાભાઈ, એ પણ એક સક્ષમ માણસ છે. બધી રીતે કંપનીને વાત કરી શકે છે, ઘણી બધી એવી જોડાયેલા છે એ વસ્તુથી, તે લોકો કરી શકે છે. એમને અમારો પૂરો સપોર્ટ છે. જી, અંતિમ પ્રશ્ન, ખાસ કરીને હવે બધા જ લોકો 18 વર્ણ સાથે મળી અને હવે જ્યારે એને મોકો મળ્યો છે, તો તમે શું ઈચ્છો છો એક નાગરિક તરીકે? કારણ કે આજે હવે તમારે નાગરિક તરીકે પણ પ્રશ્ન પૂછ્યો કે જેથી કરીને આ ગામના લોકો ઉપસરપંચ અને સરપંચ કામ કરી શકે, શું શું તમે ઈચ્છો? મને ઘણી બધી એવી છે એમને કે વાત મારી થઈ છે અને હંમેશા એમના કોન્ટેક્ટમાં જ રહું છું. ગ્રુપમાં હોઉં, ગ્રુપમાં બધી એમના છેલ્લા ઘણા દિવસોથી આખા ગામ મોટા કાંડાગરમાં પહેલાં સફાઈ અભિયાન ચાલ્યું છે. બરાબર છે. કારણ કે શું, ક્યારેક વરસાદ આવે, 10 ઇંચ વરસાદ આવે તો પાણી ભરાઈ જતા હતા. એ આખું ગામ સાફ કર્યું છે પહેલાં. હજી એના પાછળ અમે બધા ચર્ચા કરતા જોઈએ છીએ કે આપણે આ વસ્તુ પર કામ કરવું છે. આપણે સફાઈ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. પછી ગામની જે આપણે 18 વર્ણ છે, એમના બીજા કોઈને નોકરી હોય એવી રીતે, પછી આપણે કહીએ કે હોસ્પિટલનું કામ હોય એવી રીતે, બધી એવી ચર્ચાઓ અમારી થતી જ હોય છે. જી, ખાસ કરીને આ પરિવાર વિશે શું કહેશો? આજે હિતુભાઈ એમનો જે આખો પરિવારના વડીલો જે ગામને સમર્પિત થયા છે અને એક બાપુ એટલે કે બાપ તરીકેની, વાલી તરીકેની ભૂમિકા એ લોકો ભજવી છે, તો કેટલું ગૌરવ થાય છે કે ઉપસરપંચ તરીકે એક એવા પરિવારમાંથી હિતુભાઈને પસંદ કરવામાં આવે. હવે જો, આ પરિવાર અમારા રાજપૂત ક્ષત્રિય સમાજમાં 350 ઘર છે. હવે આપણે હમણાં ઉપસરપંચ હિતુભા મોહમ્મદસિંહ જાડેજા થયા છે. એમનું પરિવાર એક બહુ ધાર્મિક પ્રવૃત્તિમાંથી આવે છે. ધાર્મિક એમાંથી આવે છે. એમનો વખતસંગ પરિવાર કહેવાય. એમાં હવે આપણે વાત કરીએ તો હિતુભાની, એમના જે બા હતા જાંબા, એમનું નામ જાંબા હતું. જાંબાનું મેં મારી નજરની સામે જોયું પણ છે અને વાતો પણ સાંભળી છે કે એ વખતમાં બહુ પરિસ્થિતિ નબળી હતી સમાજની. તો જાંબાનું એવું હતું કે સમજા એક રોટલો ઘરે કદાચ હોય ને તો અડધો રોટલો કરીને આપતા હતા. એ મારી મેં નજરે પણ જોયું છે અને ઘણી બધી એમની વાતો સાંભળેલી પણ છે. વડીલોના આશીર્વાદ આજે મળી. હા, એ વડીલોના. પછી એમના બાપુ છે મોહમ્મદસિંહજી, એ પણ એક જે આપણે ભજન જે મંડળ છે, એક આરે લુપ્ત થવાની આરે હતું કાંડાગરા ગામમાં. તો એમને જે હમણાં બાપુ મોહમ્મદસિંહજી, એમણે મુખ્ય ધારામાં આવીને પાછી એને ભજન મંડળીને પાછી ઉપર લાવી. એના આજે અમારા ગામમાં જે કારુભા જે છે, જેમને બળવંતસિંહ, નામ બળવંતસિંહ છે પણ કારુભા કહીને બોલાવજો, બળવંતસિંહ નટુભા જાડેજા, જે આજે સારા એક કલાકાર બન્યા હોય ને, તો એમનું હોય આમના પપ્પા તરફથી, એમને મોહમ્મદસિંહ તરફથી. બાકી ઘણા બધા છે એવા, નથી પણ એમણે જીવંત આમના બાપુએ કરી, મોહમ્મદસિંહજી. એટલે ભજન અને અધ્યાત્મનો દીપક જે છે એ પ્રજ્વલિત અખંડ રાખ્યો છે. જી 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 જી. તો મિત્રો, ખરેખર મને લાગ્યું, મારે એટલે જ ઇન્ટરવ્યુ લેવો હતો કે આ જે છે ને પરિવારના આશીર્વાદ વગર, કાં વ્યક્તિને સદગુરુના આશીર્વાદ હોય, કાં માતા પિતાના આશીર્વાદ હોય, કાં તમારા વડવાઓની જે તમારી કમાણી હોય ને, તો જ તમે સમાજમાં સંપત્તિ અને જે છે એ સંસ્કાર મેળવી શકો. બાકી સંપત્તિ પછી જે છે ને પાછળ ઘણી બધી જે છે પથારી ફરી જતી હોય છે. પણ
જે છે સંપત્તિ અને સંસ્કાર બને છે. જી વિરામ તરફ. હજી મને એક વાત કહેતા ભૂલી ગયો, તમને હું જણાવી દઉં. આજે આપણે દેશ આઝાદ થયો ને એવું મેં સાંભળ્યું 1947 પછી જી જે આપણે પંચાયત રાજ આવ્યું. જી 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 તો એવું મેં થોડુંક સાંભળ્યું છે કે પંચાયત રાજ આવ્યું તો પહેલા સરપંચ અમારા રાજપૂત સમાજના વિરમજી બાપુ, આજે સ્વર્ગવાસી છે, જી વિરમજી બાપુએ જે કામ કરી ગયા. અમારા સમાજમાં 3 જ એવી મૂર્તિઓ થઈ કે જે આપણે કહીએ કે સમાજ કદાચ એમની મૂર્તિઓ રાખે ને તો ઓછું છે. ક્યાં વાત. એમના ઘણા બધા પ્રમુખ ઘણા બધા થયા છે, બધા સારા કામ કર્યા છે, જી 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 પણ આ 3 છે ને અમારા કહીએ કે પ્રેરણા સ્ત્રોત, આપણે કહીએ કે અમને આનું એમાંથી માર્ગદર્શક છે આપણે આપણે. માર્ગદર્શક કહેવાય. વાહ વાહ. એક તો વિરમજી હરિસંગજી જાડેજા, પછી બીજા અમારા ત્યાં લધુભા અગરસન જાડેજા, વાહ જે એમણે રાજપૂત સમાજને મંદિર તરફ લઈ ગયા હોય એમનો મુખ્ય ફાળો છે, ક્યાં વાત. વાહ લધુભા અગરસન જાડેજા. અને ત્રીજા અમારા થયા બાઉભા વિસાજી જાડેજા, વાહ. જે એમણે ઘણા બધા જે જૂના મંદિર હતા એને પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં મુખ્ય ફાળો એમનો છે. વાહ વાહ. એટલે અમારે રાજપૂત મોટા કાંડાગરા રાજપૂત સમાજની સમજો 350 ઘર છે, એમાં આ 3 મૂર્તિઓ બહુ સારું કામ કર્યું છે. અને હું એમને 3 આજે નથી આપણા વચ્ચે, પણ એમને વંદન કરું છું. ક્યાં વાત. હા. મિત્રો આમ કહેવાય છે કે અંગ્રેજીમાં એને કહેવાય કરસી અને ગુજરાતીમાં કહેવાય આપણે એનો આભાર વ્યક્ત કરવો. આપણે જે ખબર નગુણા બહુ થઈ જતા હોય છે કે એ વ્યક્તિ જ્યારે કાંટો કાઢે ને તો એનું આપણે કચ્છીમાં કહેવાય છે એનું આપણે ઋણ ન ચૂકવવું. આજે આપણે આ પથ ઉપર છીએ, આજે આપણે આ અધ્યાત્મનામાં આ સંસ્કારના પથ ઉપર છીએ, તો એ વડીલોને ક્યારે પણ ન ભૂલવા જોઈએ. બહુ સરસ વાત કરી. આજે તમે ઘણા બધા સમાજમાં જોયો હશે કે પછી જૈન સમાજ હોય કે ભાનુશાલી સમાજ હોય કે સોની સમાજ, એમાં એ લોકો જે છે એની તખ્તીઓ યા તો એની મૂર્તિ કે એની છબી રાખતા હોય. પણ ક્ષત્રિય સમાજને પણ હું અપીલ કરું છું કે જો તમારા ગામમાં આવી કોઈ મૂર્તિ હોય ને કે જે વડીલોના માર્ગદર્શનથી આપણે ગૌરવ લઈ શકીએ કે ના અમારા ક્ષત્રિય સમાજમાંથી, તો તમામને આપણે વંદન કરવા જોઈએ. એના સ્ટેચ્યુ કે એની મૂર્તિ કે એની છબી જે છે રાખી અને આપણે એના કરેલા કામો છે ને એ આવનારી પેઢીને દેખાડવા પડશે. નહીં તો ભૂતકાળ જે છે ને એ સુવર્ણ આપણો છે, પણ આપણે દેખાડશું નહીં વડીલો આપણા યુવાનોને તો ખબર નહીં પડે કે આપણા વડીલો શું કર્યું છે. તો કાંડાગરામાં આવા વડીલો થઈ ગયા છે, અન્ય સમાજને પણ ખબર પડે અને ક્ષત્રિય સમાજને પણ ખબર પડે, એના માટે એની નોંધ લેવી જરૂરી છે. જી હજી આપણે કહીએ કે હમણાં હાલના વર્તમાનમાં અમારા જે પ્રમુખ છે સુલતાનસિંહ જાડેજા, જી સુલતાનસિંહ જાડેજા પ્રમુખ છે હમણાં અમારા મોટા કાંડા રાજપૂત ક્ષત્રિય સમાજના. હમણાં એ હાજર નથી, એ કોઈ કારણસર બહાર ગયા છે. જી મેં ફોન કર્યો કે બહાર હતા, પણ એક પ્રમુખ સુલતાનસિંહ જાડેજા છે, આપણે ઉપપ્રમુખ હિતુભા જાડેજા. જી એટલે અમે ક્યાંક ને ક્યાંક સમાજનું કંઈક સારું થાય ને એવામાં અમે વિચારતા જોઈએ. જી અને આ 2 વ્યક્તિ એવા છે કે આપણે વાત સમાજની રાખીએ તો સમાજની વાત નકારે નહીં. ક્યાં વાત. એ આ 2 વ્યક્તિ, બહુ પ્રમુખ અને ઉપપ્રમુખ, જી અને એમના સાથે હું જોડાયેલો છું. સમજ્યા? વેરી ગુડ. તો કોઈ પણ કામ હોય તો અમે બધા બેસીને સમાજનું ભલું કરવાનું એવું અમે અમારી વિચારધારાથી અમે કામ કરતા હોઈએ. એટલે મિત્રો આ કડી છે, પહેલા પરિવારનું પોતાનું પહેલા ભલું થવું જોઈએ, પોતાનો જે છે એનું હિત જોવું જોઈએ, પછી પરિવારનું, સમાજનું, પછી આપણું ગામનું, પછી રાષ્ટ્રનું. એટલે એ આખી કડી છે. સમાજ મજબૂત થશે તો રાષ્ટ્ર મજબૂત થશે જ. અને જે સમાજે પોતાની ચિંતા નથી કરીને એ રાષ્ટ્રમાં કંઈ યોગદાન આપી પણ નથી શક્યા. એટલે સમાજને મજબૂત કરો અને જે છે તમે આપોઆપ રાષ્ટ્રને કંઈક આપી શકશો. આજે હિતુભા જે છે એમનો પરિવાર જે છે એ સમૃદ્ધ છે, આજે સક્ષમ છે, તો ગામને કંઈક આપી શકે છે. એટલે પહેલાં સમૃદ્ધ થાવ, સંગઠિત થાવ. અને કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કલિયુગ એ સંગે શક્તિ. કલિયુગમાં સંગઠન છે જે મોટી શક્તિ છે અને સંગઠન ક્યારે પણ તૂટવું ન જોઈએ. ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મોટા કાંડાગરા, મુન્દ્રા, કચ્છ, ગુજરાત.